જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા. ચાલો મિત્રો, આપણી જે રેવતી નામની ગાય વિહાણી છે, કાલે આપણે તમને કીધું એમાં કે એને સરસ મજાની વાછડી આવી છે. ને બીજા નંબરમાં કે આપણે જે પાવડર ખવડાવીએ છીએ વેટકોમેન કંપનીનો ચિરેટેડ પાવડર, બરાબર, તો એનાથી ફાયદો શું થાય? પેલવેતરા ઓળકા ખાસ કરીને જાય ને, પેલવેતરા ઓળકા તો ઘણા બધા લોકોની ફરિયાદ હોય, આરહો આવી જવાનું, બરાબર. તો હું તમને જો બતાવું, જો અને ક્યાં એટણે આરહો છે ને, તો ડોકા છે, કેમ કે સવારે માપે જોઈ હતી અને કાલે માપે જોઈ હતી, બરાબર. કેમ કે હજી પેલું વેતર છે, સુગર ઘટી જવાનો કે વસ્તુનો કોઈનો પ્રશ્ન ન બને એના માટે થઈને અને બચ્ચું ભેગું જ હોય. જો આ તમે સરસ મજાનું જોઈ શકતા હશો, એકદમ આમ કોઈ જાતનો આરહો નથી. નકર પ્રશ્ન બને શું કે આરહાના કારણે થઈ આવ કઠણ થઈ જવું, અને આવ કઠણ થઈ જવાનું, આચર કઠણ થઈ જવાનું, આ બધા જ કારણેથી પ્રશ્ન એવો બને કે ગાય દોવા ન દે, ગાય દોવામાં તકલીફ કરાવે, કેમ કે આરહાના કારણે એનું આવ દુખતું હોય, આચર દુખતા હોય, આ બધું દુખતું હોય, એના કારણે થઈ ને બનાવ એવો બને કે ગાય દોવામાં આપને હેરાન કરે, બરાબર. તો જો આપણી સરસ મજાની ભદ્રની વાછડી છે જા, અને ભદ્ર આપણે અત્યારે 4 ગાયોમાં છે અત્યારે ભદ્ર, બરાબર. એટલે હવે પાછા વ્યાં લેટ વ્યાં 4 છે, અને હવે આપણે એક ગાય હજી બાકી છે, હજી તાજી વેણેલી ફરવામાં, અને હવે પાછી આવશે ત્યારે આને આપણે ભદ્રથી જ ફેરવશું. અને આપણે જે આની વાત કરીએ એની પહેલાં વાત કરું, કાલે આપણે વિડીયો મૂક્યો એમાં સ્પષ્ટપણે આપણે કીધેલું હતું કે તારીખને હિસાબે નથી, તેમ છતાં એક ભાઈની કોમેન્ટ હતી કે બેકી તારીખ. અરે ભાઈ, તારીખને હિસાબે નથી. આની પહેલાં પણ આપણે ઘણા બધા અસંખ્ય વિડીયો બનાવેલા છે, ને એમાં વિડીયોમાં આપણે કીધેલું છે કે તિથિ પ્રમાણે હાલવાનું છે. બેકી તિથિ બીજ છે, ચોથ છે, છઠ છે, આઠમ છે, દસમ છે, બારસ છે, આ પ્રમાણે તિથિ પ્રમાણે આપણે હાલવાનું છે. એટલે તેમ છતાં પણ જો મગજમાં ન બેસતું હોય તો પછી વાત આખી અલગ છે, બરાબર. અને પછી તમે જે રીતે પ્લાન કરશો અને કોઈ પણ આવશે એમાં તમે કહેશો કે ભાઈ આ ભાઈ છે એ ખોટા ફાંકા મારે છે, બરાબર. તો આરહાના કારણે અત્યારે કોઈ પણ પ્રકારની બીજી કોઈ નોર્મલ રીતે કાંઈ તકલીફ છે નહીં, અને સરસ મજાનું આ આરહો કે એવી કોઈ બાબતની કાંઈ પ્રશ્ન છે નહીં. અને તમે જોઈ શકતા હશો, કેમ કે નકર પ્રશ્ન એવો બને કે આ બી એકદમ પોચું હોય, સરસ મજાનું છે, બરાબર. અને આચરમાં કોઈ જાતનો કાંઈ એમ વાંધો છે નહીં, એમ એકદમ પોચા જ છે બધા આચર. અત્યારે શું થાય કે જો આવનો ભાગ છે કઠણ થઈ જાય અને દોવા ટાણે અને એમાં બધી તકલીફ કરાવે. તો જનરલી હું કમસે કમ 5-6% સુધી ગાને અડધી જ દઉં. કોઈ એમ કે ખીરું જામી જાય, આ જામી જાય, તે જામી જાય, કોઈ વસ્તુ થતું નથી. પણ તમે આખી દોઈ લ્યો એટલે પ્રશ્ન બને એવો કે એમાં સુગર ઘટી જવાનો પ્રશ્ન બને, બીજા બધા ઘણા બધા પ્રશ્નો એમાં બને. તો કેમ કે આવ ભરાતા 15 દિવસ કે 20 દિવસ ભરાતા થયું હોય, જો ત્યારે ખીરું ન જામ્યું હોય તો તમે 2 દિવસ વધારે રહીએ એમાં કોઈ જાતનું કંઈ જામે નહીં, પહેલાં આપણે જે માનસિકતા હતી. અને બીજા નંબરમાં ગાય દોયા પછી ગાયને એનું દૂધ ક્યારેય હું પાતો નથી. પહેલાં આપણે પાતા ગાયનું દૂધ પાછું પાઈ દઈએ, પણ હું ગાયનું દૂધ ક્યારેય ગાયને પાછું પાતો નથી. તો ઘણા બધા લોકોને થતું હશે કે તમે કાચા દૂધને શું કરો? તો ગાયનું જે દૂધ દોવાઈ જાય, બચ્ચું ધરવધર પી લઈએ, ધાવી લઈએ, અને જે વાહે જેટલું દોવાનું હોય એ દોઈ મારે જેટલા વાછડા છે એ બધાને દૂધના વાહોમાં આગળ પાછળ દૂધને એવા જ કરી દીધેલા જ હોય. એટલે એ મોટા બચ્ચા હોય એને કાચું દૂધ આપણે પાય એના ભાગમાં જાજુ કંઈ આવે નહીં. 1/2 લીટર ભાગમાં આવે તો એ દૂધ પચવામાં એને કાંઈ કોઈને વાંધો ન આવે, કેમ કે 4-5 આગળ પાછળ બચ્ચા હોય જ, એટલે થોડું પાવામાં એને કોઈને કાંઈ નડે નહીં. ગાયની એક તો એની ડાયજેશન સિસ્ટમ એટલે પાચન ક્રિયા થોડીક નબળી પડી હોય. પછી બીજા નંબરમાં કે ગાય છે એ થોડીક પાણી પીવામાં અને ખાવામાં થોડુંક ઓછું ધ્યાન દેતી હોય,
તો એ કારણોસર થોડોક અપચન થઈ જવાનો પ્રશ્ન બનતો ને એમાંય પાછું આપણે આ કાચું દૂધ પાઈ એટલે કાચું દૂધ છે એ બહુ નડતર રૂપ થાય એટલે કાચું દૂધ હું પાતો નથી. અને ખાસ કરીને જે આ પાવડરનું જે મને રિઝલ્ટ મળેલું છે આપણે આની પહેલાંય બતાવેલું છે અને અત્યારે તમને પહેલાં જ વેતરના હોડકામાં પણ બતાવેલું. પહેલાં વેતરના હોડકામાં ઘણી વખત જોવા મળે છે કે આપણે જે આ ડૂટી છે ને આ ડૂટી છે ને આ ડૂટી ત્યાં સુધી અહીં સુધી આરહો આવી જાય, આ બધે અહીંયા સીધો આરહો આવી જાય. તો પ્રશ્ન એવો બને કે આરહાના કારણે થઈને ગાય વટકતા શીખે, ગાય દોવા ન દે, આવા બધા જ પ્રશ્નો બને. તો સામાન્ય રીતે જો એક એમ કહે કે 1 મહિનાનું એનો ખર્ચો આપણે ગણીએ સામાન્ય 300 થી 400 રૂપિયા કે 500 રૂપિયા આપણે જે પ્રમાણે આપીએ. મને તો એમ કહું કે 15 થી 20 ગ્રામ ખવડાવું ને 20 ગ્રામ 1 ટકનો એટલે એક દિવસનો આખા દિવસનો 50 ગ્રામ થાય. હું એટલું ખવડાવું છું ને એમાં મને રિઝલ્ટ મળ્યું છે. એની આખી ભલામણ તો 50 ગ્રામની છે બરાબર, તેમ છતાંય મને આખા દિવસનું 50 ગ્રામમાં રિઝલ્ટ મળેલું છે. 1 ટકમાં 50 ગ્રામ ખવડાવવાનું છે. કેમ કે હું રેગ્યુલર ખવડાવું છું. ગાને આપણે ચાલુ કરીએ દૂધ આપતી હોય ત્યાંથી લઈ અને પાછી વ્યાય એટલે રેગ્યુલર એમને 365 દિવસ એમને ચાલુ હોય. જ્યારે ડ્રાય પીરિયડ ઉપર હોય ત્યારે એક ટાઈમ ખાણ આપીએ એટલે એક ટાઈમ ટૂંકમાં આપવાનું હોય. તો પણ જે પાવડર છે એની જે માત્રા છે એ એકને એક રહેવા દેવાની છે. તો આના કારણે ઘણા બધા પ્રશ્નો સોલ્વ થાય, ખાવા પીવા બાબતથી લઈ પાચન ક્રિયા ઉપર આ બીજા ત્રીજા ઘણા બધા પ્રશ્નો છે બરાબર. એની ચામડીની શાઇનિંગ, બીજી ઘણી બધી વસ્તુઓ છે, બીમાર ન પડવાની, આ બધી જ વસ્તુઓ છે. એના ઘણા બધા ફાયદા છે. બીજી ઘણી બધી પ્રોડક્ટમાં ફાયદો આપણે થયો જોયું નથી આપણે બરાબર. પણ આપણે આ પ્રોડક્ટ જ્યારથી રેગ્યુલર કરી, કમસે કમ હું લગભગ 3 વર્ષ ત્યાં ખવડાવું છું બરાબર, ત્યારથી રેગ્યુલર આપણે કોઈ પણ પ્રકારની આમાં તકલીફ છે નહીં. તો એટલે ખૂબ સારામાં સારી પ્રોડક્ટ છે અને વાપરા જેવી છે અને વાપરવાથી ફાયદો થાય એમ છે. એના માટે થઈને ભલામણ કરું છું. આમાં મારો કોઈ પર્સનલી આમાં કોઈ સ્વાર્થ છે નહીં. માત્ર આપણું ગૌધન છે એ બગડે નહીં અને આપણું ગૌધન છે હેરાન ન થાય એના માટે થઈને. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.